એટલે કહેવાનો છે આ રબારી સમાજ રાયકા, જેની માં હતી રાયકા, ઇન્દ્રની પરી. જ્યારે ભગવાન ભોળાનાથે કીધું, માં પાર્વતી કીધું, મારી દીકરી ઇન્દ્રની માનસ સરોવરમાં સ્નાન કરવા આવતી હતી, મર્યું 8. અને એ રત્ના રાયકાના કપડા લઈ લીધા અને માં પાર્વતીને આપ્યા. પછી માં પાર્વતીમાં ઇન્દ્રને અપસરાઈ ગયું, તમારો દીકરો મારા કપડા લઈ ગયો છે, અમે સરોવરમાં સ્નાન કરવા ગયા, પછી તમને કપડા પાછા આપું. ત્યારે માં પાર્વતી કીધું, આમાંથી 8 પરીમાંથી એક પરી વરો મારા દીકરાને. તો રા નામની પરી વરી, એની પરા થઈ, એ આ બધા રાયકા કહેવાય. અને રબારી, રબારી નામ કેમ પડ્યું છે? ગમે તે બારીમાં નીકળી જાય એની નામ રબારી, એની તાકાતી છે. અને દેવાસી, રાજસ્થાનમાં દેવાસી કે, દેવાસી એટલે કહેવાનો દેવ અને હાથી. દેવ